इष्टदेव परम कृपाळु भगवान स्वामीनारायण निज मंदिर में विराजमान लक्ष्मीनारायण देव आदि देवना स्वरूपो सभा में उपस्थित शास्त्री स्वामी विजय प्रकाश दास जी, दरेक यजमान परिवार, कथानु श्रवण करता सांख्योगी माताओं, दरेक भगवत भक्तों ने भावथी अमारा जय स्वामीनारायण। भक्त चिंतामणी ग्रंथ भक्तो बहु महान है। ग्रंथना करनार स्वयं जो महान होय तो एक ग्रंथ केटलो दिव्य होय। ग्रंथ करवानी प्रेरणा आपनार जो दिव्य होय तो स्वयं जेने परचा पूरा एनी गाथाओ जे गवाई रही छे केटली दुर्लभ हशे। दिन प्रतिदिन साराए टोडला गामने विषे खुशाल भट्टनी ख्याति वधवा मंडी छे। लोको तो खुशाल ने भगवान जाने छे, आ स्वयं कृष्ण छे। स्वामी आगळ कथा बहु अद्भुत बतावे। थई निरावरण निज वृत्ति दीठा रातमा रांधल पति। थई निरावरण निज वृत्ति, निरावरण दृष्टि प्राप्त थई छे। दीठा रातमा रांधल पति, स्वयं रात्रि में जे भगवान सूर्यना दर्शन करी शके छे। एक दिवसनो समय छे। पुडलानी बाजुमां बरोली नामे गाम छे। ए गामने विषे एक गरीब ब्राह्मण निवास करीने रहे छे। घणा समये एने त्यां एक संताननी प्राप्ति थई, पण देव ઈચ્છાથી એ બોલી શકે એવી સ્થિતિવાળું બાળક નથી। જન્મથી જ બાળક મૂંગો છે। पांच सात वर्षनो समय व्यतीत थाय। एक दिवस आ गरीब ब्राह्मणनो बाळक रमता रमता पोतानी मेड़ी उपरथी पड्यो छे, जेने लई हाथ पग गुमावी बैठो छे। जन्मताथी जे मूंगो छे एमां पण अधूरामां पूरुं हतुं, मेड़ी उपरथी पड्यो, हाथ पग गुमाव्या छे। थोड़ो समय व्यतीत थाय, माता पितानु छत्र ए बाळक गुमावी बैठो छे। जन्मताथी जे मूंगो छे, हाथ पग जेणे गुमाव्या छे, माता अने पितानी छत्र छाया जेणे गुमावी छे, बाळक तद्दन निराधार थयो छे। चाली शके एवी स्थिति नथी। ढसड़ाता ढसड़ाता लोकोना घर सुधी जाय। जन्मताथी वाणी जेनी पासे नथी एटले हाथना इशारा करे। कोईने दया आवे तो खावानुं आपे। घणीवार आ समाजमां घणाने एवी करुण दशाओ जोईए त्यारे आपणुं हृदय एवुं पीगળી उठे। विचार थाय परमेश्वरे केम आनी साथे अन्याय कर्यो हशे।
બરોલીનું આ બ્રાહ્મણ બાળક એટલું બધું દુખી થાય છે. ક્યારેક કોઈ એઠું આપે એટલે એ બાળક ચાટવા માંડે છે. નિષ્કુળાનંદ સ્વામી લખે, એક દિવસનો સમય છે. 3 બ્રાહ્મણો એ ગામમાંથી પસાર થયા. આ બાળકની આવી સ્થિતિ જોઈ, આવી પરિસ્થિતિ જોઈ પેલા બ્રાહ્મણને દયા આવી છે. ત્રણેય સાથે મળી ટોડલા ગામ આવ્યા છે. ખુશાલ ભટ્ટને સારી એ વાત કરી છે. ભટ્ટજી, આપ તો સમર્થ છો, આપ પૂર્વના મહાન યોગી છો, સાક્ષાત યોગેશ્વર છો, દરેકનું દુઃખ દારિદ્ર દૂર કરનાર છો. આપ કૃપા કરો, એક બ્રાહ્મણને નવું તમે જીવન દાન આપો. જેને પરમેશ્વર સાથે એકાત્મ ભાવ છે, આવા ખુશાલ ભટ્ટ ત્રણેય બ્રાહ્મણોની સાથે ચાલ્યા, બરોળી ગામ આવ્યા છે. ગરીબ બ્રાહ્મણની સામે જોવે ખુશાલ ભટ્ટની આંખમાંથી આંસુડાઓ પડ્યા છે. પોતાનો જમણો હાથ લંબાવી પેલા જે નીચે આમથી તેમ રખડતું બાળક હતું એને કહે છે, ચાલ બેટા, ઊભો થા. આટલા શબ્દો બોલે ત્યાં પેલો હાથ પગ ગુમાવી બેઠેલો બાળક ઊભો થયો છે. ખુશાલ ભટ્ટ પોતાની આંગળી પકડાવી ઘરના આંગણામાં તુલસીનો ક્યારો છે અને 5 પ્રદક્ષિણા કરાવી છે. સારું એ બરોળી ગામ એટલું બધું આશ્ચર્યવંત થયું. એમાં પણ કોઈએ વાત કરી, અરે ભટ્ટજી, તમે આના ઉપર દયા કરી, તમે આને સુંદર એવા તમારા ઐશ્વર્યથી સારું એવું જીવન તો આપ્યું, પણ આની કઠણાઈ એ છે, જન્મતાથી જ આ મૂંગો છે, બોલી શકે એવી સ્થિતિ નથી. પેલા બ્રાહ્મણના નાભી કમળમાં ખુશાલ ભટ્ટે પોતાનો જમણો હાથ ડાળ્યો છે. ત્યાર પછી એના મુખ ઉપર પોતાનો અંગૂઠો અડાડી અને કહે છે, બોલ બેટા, તારું નામ શું છે? ગોગડી ભાષામાં પેલો બાળક બોલે છે, મારા નામની મને ખબર નથી. ભગવાનનું ધ્યાન કરી ખુશાલ ભટ્ટે એના મુખ ઉપર ફરી પાછો અંગૂઠો અડાડ્યો છે. મુખ ઉપર અંગૂઠો અડાડી માથા ઉપર હાથ મૂકી અને કહે છે કે બોલ બેટા, હવે સામવેદની રૂચાઓ બોલ. સારું એ બરોળી ગામ જોવે એ પ્રમાણે પેલું બાળક એવી સુંદર એવી સામવેદની રૂચાઓ બોલ. ખુશાલ ભટ્ટે આશીર્વાદ આપ્યા છે, જા બેટા, તો ખૂબ વિદ્વાન થઈશ. ભટ્ટના આશીર્વાદથી એ બાળકને સારી વિદ્યા પ્રાપ્ત થઈ, એક નવું જીવન મળ્યું. સંપ્રદાયના શાસ્ત્રોમાં નોંધ લેવાની, પેશવાનું રાજ્ય ગયું, અમદાવાદમાં અંગ્રેજ રાજ્યની સ્થાપના થઈ. નથુ ભટ્ટ આદિક અમદાવાદના સત્સંગીઓ મહારાજને પ્રાર્થના કરે, પ્રભુ સુંદર એવું ભગવાનનું મંદિર બનાવો. શિખરબંધ મંદિર નિર્માણ કરવાના સંકલ્પને
ભગવાન શ્રીહરિએ શ્રીનગરથી વેગ આપ્યો છે. સંપ્રદાયનું પેલું શિખરબંધ મંદિર ભગવાન શ્રીહરિ અમદાવાદમાં બનાવ્યું. ભગવાન નરનારાયણ દેવની સ્થાપના મહારાજ કરવા જઈ રહ્યા છે એ પહેલા સારા એ ભારત વર્ષમાં મહારાજે દ્રષ્ટિ કરી. કોણ એવો વિદ્વાન છે કે જેને આ પ્રતિષ્ઠાની વિધિના આચાર્ય તરીકે હું સ્થાપન કર્યું? ખુશાલ ભટ્ટે જેના ઉપર હાથ મૂક્યો હતો, આવો આ વિદ્વાન અને પવિત્ર બ્રાહ્મણ જેનું નામ ગૌરીશંકર છે. પરબ્રહ્મ નારાયણે વિચાર કર્યો, બરોળી ગામના ગૌરીશંકરને આપણે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરીએ, એના આચાર્ય તરીકે સ્થાપન કરીએ. સમય પછી સમય વ્યતીત થાય. પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવ્યો છે. વિક્રમ સંવંત 1878 પવિત્ર એવા ફાગણ માસમાં ભગવાન શ્રીહરિ આ ભરતખંડના રાજા ભગવાન નરનારાયણ દેવની શ્રીનગરને વિશે પ્રતિષ્ઠા કરે છે. નરનારાયણ દેવની આરતી કરી ભગવાન શ્રીહરિની મૂર્તિમાંથી એવું તેજ પુંજ પ્રગટ થયું. નરનારાયણ દેવના સ્વરૂપમાં મહારાજનું સ્વરૂપ દેખાય. સારા એ ભક્તોએ ભગવાન નરનારાયણ દેવનો જય જયકાર કર્યો છે. ત્યાર પછી મહારાજ સભામાં બિરાજમાન થયા. પરમેશ્વરે સ્પષ્ટ ખુલાસો કર્યો, જુઓ ભક્તો, આ ગોપાળાનંદ સ્વામી એ બહુ મોટા છે, બહુ સમર્થ છે. એનો જીવતો જાગતો જો દાખલો તમારે જોવો હોય તો આ ગૌરીશંકર ત્રિપાઠી સુંદર એવો આ સારા એ નરનારાયણ દેવના પ્રતિષ્ઠા વિધિના જે આચાર્ય તરીકે અમે જેની સ્થાપના કરી હતી, આ જીવતો જાગતો એનો દાખલો છે. અને આજે પણ તમે ઉમરેઠ જાઓ, એટલો બધો પ્રતાપ સ્વામીએ ઉમરેઠમાં મૂક્યો છે. બાળકને વાંચા ન હોય, ગુણની માનતા માને એટલે તુરંત એને વાંચા પ્રાપ્ત થાય છે. એક ગુણની માનતા માનવા માત્રથી સુંદર એવી વાક પ્રાપ્ત થાય છે. આવા સમર્થ, આવા મહા ઐશ્વર્ય મૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામીના આપણે સૌ ચરિત્રનું શ્રવણ કરીએ છીએ. થઈ નિરાવરણની જવૃત્તિ દીઠા રાત મરા બલપતિ થઈ નિરાવરણની જવૃત્તિ દીઠા રાત
અતિશય તેનો પ્રકાશ. અહમ મમત્વ દૂર થાય ત્યારે જ પરમેશ્વર આપણી નજીક આવે. તે પણ પ્રભુ તનો પ્રતાપ એમ ખુશાલે માન્યું છે આપ. તે પ્રભુ તનો પ્રતાપ એમ ખુશાલે માન્યું છે આપ. લોકો વાહ વાહ કરે એટલે ખુશાલ ભટ્ટ સારા એ લોકોને એક ગેરમાર્ગે ન દોરાઈ જાય એટલા માટે સાચું સૂચન કરે. જુઓ ભાઈ, આ બધો જ પરમેશ્વરનો ક્રોધ પ્રતાપ છે. મારાથી કશું જ નથી થતું. આટલી બધી સિદ્ધિઓ છે, આટલું ઈશ્વરીય છે, આવા સમર્થ છે, આટલા મહાન છે. તે પણ પ્રભુ તનો પ્રતાપ એમ ખુશાલે માન્યું છે આપ. એવું ચિંતવે જેવા રે કાય દેવાનું તેવું જયા રે. સારા એ લોકોને ભગવાનના સ્વરૂપમાં એવો દ્રઢ નિશ્ચય ખુશાલ ભટ્ટ કરાવે. પોતે ધારે તો અસંખ્યને પોતામાં જોડી શકે આવા સમર્થ છે. પોતે જો ધારતા હોત, પોતે જો એવો વિચાર કર્યો હોત કે હું જ ભગવાન થઈ અને પૂજાઈ જાઉં, પોતાનામાં ઐશ્વર્ય હતું પણ એક લક્ષ્ય રાખ્યું કે આ દરેકને અક્ષરધામ સુધી પહોંચાડવા છે. એક સંકલ્પ કરીને આવેલા કે દરેકને મારો યોગ થાય, એ દરેક જીવાત્માને અક્ષરધામની મારે પ્રાપ્તિ કરાવવી છે. મારા પરમેશ્વર, મારા ઈષ્ટદેવની સાચી ઓળખાણ આપવી છે. કે દરેકને પરમેશ્વરમાં જોડે. હરિ ભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય. હરિ ભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય. સારા એ કોટલા ગામના લોકો, આજુબાજુ પ્રાંતના જે કોઈ લોકો ખુશાલ ભટ્ટના વખાણ કરવા, એની સિદ્ધિઓને વાગોળતા હોય એટલે દરેકને એવું કે જો ભાઈ, આ બધી જ સિદ્ધિઓ પરમેશ્વરનું ભજન કરવાથી પ્રાપ્ત થાય. જીવનમાં એક લક્ષ્ય રાખવું, સુખી થવું હોય. આમાં સુખી કેટલાને થાય? આંગળી ઊંચી કરાવી હોય, નથી લાગતું કોઈનો હાથ નીચે દે. સાચા દિલથી કયો કેટલાને સુખી થાવ? કોઈને નહીં. ઈચ્છા તો ઘણી છે પણ બોલતા નથી. દરેકને સુખી જ થવું છે, કોઈને દુઃખ જોતું જ નથી. તો ભગવાન શ્રીહરિ બતાવે કે સારી જિંદગી સુખ જોતું હોય
અને સંપૂર્ણ જીવન શાંતિમય જોતું હોય તો શું કરવું? સુખ અને શાંતિ આ બે વસ્તુ જોતી હોય તો કરવું શું જોઈએ? એનો કઈક ઉપાય તો હોય ને. ભગવાનના સંત એનો સત્સંગ કરવો, સંતના મુખ થકી વાત સાંભળી મહારાજ કે મારા સ્વરૂપમાં દ્રઢ પ્રીતિ કરવી. હરિ ભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય. હરિ ભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય. પારસ સ્પર્શી લોહ કંચન થઈ, પારસ પારસે લોહ કંચન થઈ. બહુ અદભુત વાત કરી મુક્તાનંદ સ્વામી. તમને ને મને દરેકને એક ધ્યાન દોરે. મોટપ જો જોતી હોય ને તો હરિનું ભજન કરવું. વ્યક્તિ જેમ જેમ સુખી થાય એમ એમ એને માળામાં વધારો કરવો જોઈએ. સાચી વાત કે ખોટી? કેટલા કહે છે સાચી? 2-5 જ કે, બાકી બધાને તો ખોટું જ લાગે. આજનો માણસ વગર મહેનતે એનો મોટપ મેળવવી, એ ક્યાંથી મેળ પડે? મોટપ જે કોઈને મળી છે, રામ મહામાનવ ત્યારે જ થઈ શકાય. ભગવાન રામ મહામાનવ ક્યારે થયા? ગુરુરાજને ત્યાં પરમેશ્વર રામ રહ્યા છે. એ કેવટની સાથે એવી મિત્રતા રામ મર્યાદા પુરુષોત્તમ છે એટલે કરી છે. એ રામ સબરીના એઠા બોર થાય. હનુમાનજી મહારાજ જેવું અજોડ પાત્ર એને પ્રાપ્ત થાય. ત્યાર પછી એને લંકા ઉપર વિજય પ્રાપ્ત કરવાની ઈચ્છા હતી. આ દરેકનો સમન્વય જ્યારે થયો ત્યારે રામ સાચા અર્થમાં મહામાનવ કહેવાય. કોઈ પણ માણસ જન્મતાની સાથે જ કઈ મોટપના શિખર ઉપર નથી ચડતો. મહેનત કરવી પડે. જેમ જેમ મહેનત કરીએ સાથે પરમેશ્વરને રાખીએ. મહેનત અને ભગવત કૃપા બંનેનો સમન્વય થાય ત્યારે જ સાચા અર્થમાં માનવ એ મહામાનવ થાય છે. હરિ ભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય. હરિ ભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય. પારસ સ્પર્શી લોહ કંચન થઈ, પારસ પારસે લોહ કંચન થઈ. મોઢે મૂલે વિચારે. હરિ ભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય. સદગુરુ મુક્તાનંદ સ્વામી સારા એ સમાજનું એક ધ્યાન દોરે. જેમ ભગવાનનું ભજન કરો, પરમેશ્વરના ચરિત્રને સાંભળો, વારંવાર એને યાદ કરો.
સુખનો માણસ, બસ કંઈક કોઈક સુખી માણસ હોય એનું જીવન જોવે એટલે તરત જ દોટ મૂકે. એ સુખી થઈ ગયો ને મારી થઈ ગયો. એ કરોડપતિ થયો, હું કેમ થાવ? એટલે ન એવા કામ કરે. પછી સારો એ સમાજ એને ધિકાર આપી દે એટલે માણસ એક બાજુ જઈને પડ્યો. સ્વામી કહે છે કે પારસ સ્પર્શી લોહ કંચન નથી. લોખંડ હોય, પારસ મણીનો સ્પર્શ થાય એટલે લોખંડ મટી અને સુવર્ણ થાય. શાકભાજી વેચતો હોય, એના હાથમાં પારસ મણી આવી ગઈ હોય, એ માણસની ધીરજ રહી ખરી? સ્વામી કહે છે કે આ વખતે પરમેશ્વર આપણને આવી રીતે મળ્યા છે. કલ્યાણ છે ભગવાન સ્વામિનારાયણે ભાજી મૂળાના ભાવમાં આપ્યું છે. નોતી દીઠી નોતી સાંભળી એવી પ્રગટાવી પુનિતરે પુરુષોત્તમ પ્રગટી રે. આવી ક્યારેય નોતી દીઠી નોતી સાંભળી, ક્યારેય સાંભળવામાં નથી આવ્યું, ક્યારેય જોવામાં નથી આવ્યું. કલ્યાણ ભગવાન શ્રી હરિએ કોઈ દાતણ આપે તો એને મહારાજ એવું વરદાન આપે, જા તને અંત સમયે તેડવા આવીશ. કોઈ શીતળ એવું વારી પાએ કહેતા પાણી પીવડા, છતાં એને પણ ભગવાન એવું કે જા તને અંત સમયે અમે લેવા આવીશું. આ મહારાજની મોટપ છે. મુનિ નારદની જાતન જોતા દાસી પુત્ર જગ જાણે. મુનિ નારદની જાતન જોતા દાસી પુત્ર જગ જાણે. ભારતીય શાસ્ત્ર એની સાક્ષી પૂરી. મુનિ નારદ દાસીના દીકરા હતા. શ્રીમદ ભાગવત શાસ્ત્રમાં બહુ અદ્ભુત મહાત્મયની કથા બતાવી. નારદ એક દાસીના દીકરા છે, પણ સંતની પ્રાપ્તિ થઈ. સંતની પ્રાપ્તિ થઈ એટલે એને જગદીશ્વર ઓળખાય. અંતરથી એક એવો સંકલ્પ કર્યો, બસ આ વખતે તો પરમેશ્વરનું ભજન જ કરવું છે. ઘણી વાર કથા સાંભળે ને એટલે માણસને સ્મશાનીઓ વૈરાગ આવી જાય. એક હરિભગત ગઢડા મહારાજના દર્શને આવ્યું. ભગવાન શ્રી હરિને કહે છે કે મહારાજ બસ હવે તો સાધુ થઈ જવું છે. મહારાજ કે ભાઈ ધીરો રે, આટલો બધો અધીરો કેમ થયો? અરે પ્રભુ જવા દો ને, સંસારમાં તો કઈ છે નહીં. મહારાજ કે કઈ વાંધો નહીં, તારે સાધુ થવું છે? હા પ્રભુ મારે સાધુ જ થવું છે. ભગવાન કે એમ સાધુ ન બનાવ. મહારાજ બહુ તૈયાર હતા. ભગવાન જેટલો તૈયાર જગતમાં કોઈ નહીં. માણસ જો આટલો તૈયાર હોય તો એનો બનાવનાર કેવો હશે? એટલે જ એક કવિએ કહ્યું, પૃથ્વી તનો પિંડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે? આ સારી એ પૃથ્વીનો જેને પિંડો કર્યો તે રજ ક્યાંથી લાવતો હશે? જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે? આટલા બધા છે, આમાં મોડલ જોઈ લ્યો, એક સેમ કોપી કોઈ ન નીકળે. આ જગતનો બનાવનારે કેવો દિવ્ય છે. આ આટલા બધા બીબા બનાવ્યા, એ હાચવું તો ક્યાં હશે?
ભગવાન જેટલો તૈયાર જગતમાં કોઈ નહીં. એટલે જ સ્વયં માં શારદા એની કલમ અટકી જાય, બસ પ્રભુ હવે અમે સમર્થ નથી તમારા ગુણોનું વર્ણન કરવા માટે. મહારાજ પેલા ભગતને એવું કે જો પેલા પાર્ષદ થા ત્યાર પછી તને સંતની દીક્ષા આપી. પેલો ભગત કે મહારાજ કઈ વાંધો નહીં, પાર્ષદ થઈ જાય. ભગવાને એને પાર્ષદ બનાવ્યો. રોજ સારી સારી રસોઈ જમવામાં, જેમ તમને પ્રસાદ મળે એમ ભગતને રસોઈ મળતી. એમાં એક દિવસ કોઈ હરિભગતની જલેબીની રસોઈ આવી. મહારાજ પંક્તિમાં પીરસવા નીકળ્યા. ભગવાન શ્રીહરિ પંક્તિમાં પીરસવા નીકળ્યા. પીરસતા પીરસતા પેલા ભગત પાસે આવ્યા. ભગત તો માથે ખેસ ઓઢીને રડવા માંડ્યા. મહારાજ કે ભગત શું થયું? મહારાજ કાંઈ નહીં. ભગવાન કે નહીં, કંઈક તો થયું જ છે. નહીં મહારાજ કંઈ નહીં થયું. ભગવાન કે જો જે હોય મને બતાવી દે. પેલો ભગત કે મહારાજ જો રજા આપો ને. એટલે ભગવાન ચમકી ગયા. મહારાજ કે શાની રજા જોઈએ? પ્રભુ મુનિયાની માને જલેબી બહુ ભાવતી, જો રજા આપો તો ઘરે જઈને એને જલેબી આપી આવો. મહારાજ કે ભાઈ આ તારો ચોરણો ને કડિયું પહેરીને જતો રે, તારા જવાનું કામ નથી. મુનિ નારદની જાતન જોતા દાસી પુત્ર જગ જાણે. મુનિ નારદની જાતન જોતા દાસી પુત્ર જગ જાણે. હરિને ભજી હરિનું મન કેવાના, હરિને ભજી હરિનું મન કેવાના. હરિને ભજી હરિનું મન કેવાના, હરિને ભજી હરિનું મન કેવાના. વેદ પુરાણ વખાણે રે, વેદ પુરાણ વખાણે રે. વેદ પુરાણ વખાણે રે. હરિ ભજતા સહો મોક્ષ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. સ્વામી કહે છે કે હરિને ભજી હરિનું મન કેવાણ. આજે વેદ અને પુરાણ બધાય એ નારદના વખાણ કરે. ભલે સમાજ નારદને ગમે એમ કહેતો, પણ નારદ એ આપણા માટે તો વંદનીય જ છે. આખો એ દિવસ બસ નારાયણ નારાયણ નામની જેને રટના લાગી છે, સ્વયં જેનું મન પરમેશ્વરમય થયું છે, હરિને ભજી અને હરિનું મન કહેવાય. તો જગતમાં જે પરમેશ્વરને ભજે એ જ મોટપનો અધિકારી થયો છે. રાધાજી અતિ પ્રેમ મગન થઈ ઉરધાર્યા ગિરધારે. રાધાજી અતિ પ્રેમ મગન થઈ ઉરધાર્યા ગિરધારે રે. રાધાજી અતિ પ્રેમ મગન ઉરધાર્યા ગિરધારી. એક ઘડી વાર જો કૃષ્ણ રાધાથી દૂર જાય તો રાધાની આંખમાંથી રુધિરની ધારાળાઓ છૂટે. આંખમાંથી આંસુ નહીં પણ લોહી નીકળે. આવી રાધાની અખંડ કૃષ્ણમય ભક્તિ છે. એટલે જ કવિઓએ કહ્યું કે જ્યારે રાધે રાધેનો પોકાર કરો એટલે કૃષ્ણ દોડતો આવે.
રાધામાં એવી તાકાત છે. राधे तू मेरे स्वामिन की और मैं राधे को दास. राधे तू मेरे स्वामिन की और मैं राधे को दास. जन्म जन्म मुझे दीजिए उस वृंदावन में वास. પરમેશ્વર પાસે એ રમણ રીતિમાં આલોટતા કેટલાય ભક્તો પ્રાર્થના કરે, હે કૃષ્ણ તું જન્મ આપે તો આ વ્રજની ભૂમિમાં આપજે. એ વ્રજ આદિકની મહત્તા ભગવાન શ્રીહરિ સૌ આશ્રિતોને કહે છે, ભક્તો જે ભૂમિમાં મારા ચરણ પડ્યા છે એ વ્રજ કરતા પણ મહાન થઈ છે. એવું પવિત્ર તીર્થ સ્થાન આ બદ્રી વિશાલાનું ક્ષેત્ર. બોરડીના સાનિધ્યમાં બેસી એ સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામીના ચરિત્રોનું આપણે ગુણગાન કરીએ છીએ. ભગવાન શ્રીહરિ કેટલા બધા રાજી થતા હશે, એ ગોપાળાનંદ સ્વામી રાજી થતા હશે, આ ગ્રંથના કરનાર સ્વયં નિષ્કુળાનંદ સ્વામી રાજી થતા હશે, અને ગોપાળાનંદ સ્વામી જેમના ગુરુ છે એવા હનુમાનજી મહારાજ રાજી થતા હશે. અહીંથી કથા ગવાય એટલે કેટલાય ભગવાનના ભક્તોના અંતરમાં રહેલા મહારાજ રાજી થતા હશે. અને આ જ રાજીપાનું ફળ એ આપણે સૌ આપણી લોરી આંખે જોઈ શકીએ છીએ. જેમ જેમ દિવસ જાય એમ એમ આનંદ આવતો છે. હજુ તો કેટલી કથાઓ બાકી છે. વિચાર થાય આ ક્યારે પૂરું થશે. રાધાજી અતિ પ્રેમ મગન થઈ ઉરધાર્યા ગીરધારી રે. રાધાજી અતિ પ્રેમ મગન થઈ ઉરધાર્યા ગીરધારી રે. હરિવર હરી તુલ થયા, હરિવર હરી તુલ થયા. ભજન કરે નર નારી, ભજન કરે નર નારી રે. હરિ ભજતા સહુ તપતાવો, જન્મ મરણ દુઃખ જાય રે. હરિ ભજતા સહુ મોક્ષ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. સારા એ ટોડલા ગામના લોકોને ખુશાલ ભટ્ટ ઉપદેશ કરે, જુઓ ભાઈ, સિદ્ધિઓ જોતી હોય, સામર્થ્ય જોતું હોય તો પરમેશ્વરનું ચરણ સ્વીકાર, પરમેશ્વરની ભક્તિ કરો. સ્વયં ભગવાન આ ભૂમિ ઉપર પ્રગટ થયા છે. આવા પરમેશ્વર આજ દિવસ સુધી આવ્યા નથી, હવે આવવાના પણ છે. માટે પ્રગટની ભક્તિ કરો, પ્રગટની ઉપાસના કરો. એટલે જ મહારાજ જ્યારે લક્ષ્મીનારાયણ દેવનું મંદિર વૃત્તાલયમાં બાંધે, ભગવાન શ્રીહરિ પોતાનું સ્વ સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજની મહારાજ સ્થાપના કરે. એ મૂર્તિમાં રહી ભગવાન શ્રીહરિએ એવો સારા એ સત્સંગને કોલ આપ્યો. તમે જ્યારે તદ્દન ભાંગી જાઓ ને ત્યારે વડતાલ આવી મારા સ્વરૂપની તમે પ્રાર્થના કરજો. આ મૂર્તિમાં રહી હું તમારી દરેક મનોકામનાઓ મહારાજ કે પરિપૂર્ણ કરીશ. ભગવાન કે મેં 6 ધામ બાંધ્યા, એમાં પ્રગટ સ્વરૂપે હું બિરાજું છું. જુનાગઢમાં રાધારમણ દેવ તરીકે, ગઢપુરમાં ગોપીનાથજી મહારાજ, ભુજમાં ભગવાન નરનારાયણ દેવ, અમદાવાદમાં નરનારાયણ દેવ, વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ, ધોલેરામાં ભગવાન મદન મોહનજીના આ સારા એ સત્સંગમાં મહારાજ કહે છે કે હું દિવ્ય સ્વરૂપે વિચરું છું. ગોપાળાનંદ સ્વામી ને હનુમાનજી મહારાજ આ સમગ્ર સત્સંગની રક્ષાને કાજે બેઠા છે. આવો અજોડ આ સંપ્રદાય છે ભક્તો, અને એ ભગવાનની તમને ને મને પ્રાપ્તિ થઈ.
તો મનુષ્ય તરીકેનું કર્તવ્ય આપણું એ હોવું જોઈએ કે સર્વોપરી મહારાજના ગુણગાન ગાય, એની ઉપાસના દ્રઢ બને. એટલે સમર્થ સંતોના જે ચરિત્રો છે એનું શ્રવણ કરવું જોઈએ, ભક્તોના ચરિત્ર વાંચવા જોઈએ, વિચાર કરવો જોઈએ કે આટલી સિદ્ધિઓ અમને પ્રાપ્ત કઈ રીતે થઈ, કઈ રીતે આમણે પોતાના જીવનમાં મહારાજને સર્વોપરી જાણ્યા છે. ભગવાન છે સુખનું ધામ છે. સારી એ જિંદગી સુખ જોતી હોય અને શાંતિ જ જો જોતી હોય તો બસ ભગવાનની ભક્તિ કરવી. 5 માળા કરતા હોય તો 1 માળા વધારો કરો. 5 દંડવટ કરતા હોય તો 6 કરવાનું નિયમ રાખો. 11 કરતા હોય તો 21 માળા કરવી, એવો આ કથા નિમિત્તથી દરેકે સંકલ્પ કરવો જોઈએ. કોઈ પૂજા ન કરતું હોય તો પૂજા કરતા થજો. આ કથાની ફળશ્રુતિ જ એ છે. વધારે કોઈ આગળ પડતો હોય, કઈ વ્યસન હોય તો એ છોડજો. તમને જ લાગુ પડે એવું નહીં, બહેનો નહીં વ્યસન હોય, એ પેલી છીકણી સૂંઘતા હોય. આવા ભગવાન મળ્યા છે. પરમેશ્વરની પ્રાર્થના કરવી, મહારાજ સદાયને માટે તારા સ્વરૂપની દ્રઢ નિષ્ઠા મને પ્રાપ્ત થાવ. હું તો પામર જીવ છું મહારાજ, અજ્ઞાન છું, અબુદ્ધ છું. હે પરમેશ્વર, તું તો દયાનું સાગર છે. કંઈક કૃપા કરી મારા અવગુણને ન જોતા હે કૃપાળુ, મારામાં જે સારા ગુણ હોય એને જોઈ મહારાજ તારા ચરણની હું અખંડ ભક્તિ કરું, આવી મારા ઉપર કૃપા કરજે. ભગવાનના છીએ, આવી રોજ આપણે પ્રાર્થના કરવી જ જોઈએ. હે મહારાજ, સમગ્ર સત્સંગનું તું મંગળ કરજે. સારા એ જીવ પ્રાણી માત્રનું હે પરમેશ્વર તું કલ્યાણ કરજે. ખુશાલ ભટ્ટ નિત્ય પ્રત્યે પરમેશ્વરને આવી પ્રાર્થના કરે. તે પણ પ્રભુ તનો પ્રતાપ, એમ ખુશાલ મારું છે આપ. એ બડા પ્રભુ તારો પ્રતાપ, એમાં ખુશાલે માન્યું છે આપ. તે પણ પ્રભુ તનો પ્રતાપ. લોકો કહે છે કે ભટ્ટજી આપના શરીરમાંથી કોટાન કોટ તેજ પ્રગટ થયું હતું. કુશાલ ભટ્ટ કહે છે કે જો ભાઈ, એ બધો જ પ્રતાપ શ્રી મહારાજ તણો છે. આ પ્રભુ તણો બધો પ્રતાપ છે. કેવું જીવન નિર્માની, કેવું જીવન દિવ્ય છે. આટલો મોટો માણસ, ઘણીવાર આપણને એમ થાય એક 5 રૂપિયા એ સેવાના કાર્યમાં ન વાપરી શકે. એક સાહુકારને ત્યાં એક ભિખારી ગયો. શેઠ 5 દિવસથી ભૂખ્યો છું, એક કામ કરો ને કંઈક ખાવાનું આપો. શેઠ કહે છે કે ખાવાનું કઈ નથી. પેલા માણસે જોયું આ 5 માળની હવેલી, આને ત્યાં ખાવાનું નથી. શેઠ એક કામ કરો, ખાવાનું ન હોય તો તમે મને તમારા જૂના કપડા હોય ને એ આપો. આ શિયાળો છે એટલે મારી ઠંડી, એમાં મને રાહત મળશે. શેઠ કે જૂના કપડા નથી. પેલો ભિખારી કે શેઠ એક કામ કરો ને, એક ગ્લાસ પાણી આપો. શેઠ કહે છે કે મૂર્ખા, ના પાડી, પાણી પણ મારા ઘરમાં નથી.
પેલો ભિખારી કે શેઠ એક કામ કરશો, હું તમને એમ કહીશ કે તમારા ફળિયાની ચપટી ધૂળ મને આપો તોય તમે આપશો નહીં. રોડ ઉપર લઈ આવી, રોડ ઉપર લઈ આવી શેઠને કે શેઠ આ ધૂળની ઢગલી પડી છે, આમાંથી એક મુઠ્ઠી મારી જોડીમાં નાખી દો. શેઠ કે મૂર્ખા, આ રોડની ધૂળ લઈ હું તારી જોડીમાં નાખું એમાં તારો શું દી વળવાનો છે? ત્યારે ભિખારી બોલ્યો, શેઠ મારો તો દી નહીં વળે પણ તમારો હાથ તો વળશે ને. આજે નહીં તો 5 વર્ષ પછી પણ તમને આપવાની કંઈક ભાવના થશે. પરમેશ્વરે સદલક્ષ્મી આપી હોય તો સત્કાર્યમાં એનો ઉપયોગ કરવો. આ સદલક્ષ્મીનો સાચો ઉપયોગ છે. આવી કથા થતી હોય, આવો ભગવાનનો 56મો વાર્ષિક પાટોત્સવ આ યજમાનો ઉજવતા હોય, લાખ લાખ ધન્યવાદ છે એમને. ભગવાને આવો સત્ય સંકલ્પ કરાયો. આમાં જે કોઈ યજમાને સેવા કરી છે, ભગવાનને પ્રાર્થના કરું મહારાજ સદાયને માટે એમની કૃપા તમારા સૌ ઉપર વર્ષાવે એવી ભગવાનના ચરણમાં હું પ્રાર્થના કરું. જીવનનું એ જ સાચું આપણું સોપાન છે. તારણહાર આપણને ઓળખાણો છે તો આપણું એ જ કર્તવ્ય હોવું જોઈએ કે એના માટે આપણે કંઈક સદલક્ષ્મીનો ઉપયોગ કરીએ. ખુશાલ ભટ્ટને ત્યાં દિવસે ને દિવસે સંપત્તિ આવી છે, પણ સારા એ માનવ સમાજમાં એમણે વાપરી છે. કોઈ દુખી હોય તો એનું દારિદ્ર્ય દૂર કરે, કોઈને કઈ ખોટ હોય તો પોતાના ઐશ્વર્ય બળે કરી એની ખોટ નાબૂદ કરે અને દરેકને જણાવે ભાઈ આ જ પ્રભુનો પ્રતાપ છે. તે પણ પ્રભુ તનો પ્રતાપ, આ બધો જ પ્રતાપ પ્રભુનો છે. માટે સદાયને માટે દરેક જીવાત્માએ પરમેશ્વરની ભક્તિ કરી પરમેશ્વરનો દ્રઢ નિશ્ચય અંતરમાં બાંધવો જોઈએ. એકવાર ભગવાનના થઈ જુઓ, પછી જુઓ તમારી રક્ષા કેવા ભગવાન કરે છે. તમે એકવાર તો મહારાજના થઈ જુઓ, ગમે એવું દુઃખ હોય એ પરમેશ્વર તમારું હરી લે છે. સારા એ આજુબાજુ પ્રાંતના લોકોને ખુશાલ ભટ્ટ એક જ વાત કે એક જ સૂચન કરે, તે પણ પ્રભુ તનો પ્રતાપ, એમ ખુશાલે માન્યું છે આપ. તે પણ પ્રભુ તનો પ્રતાપ, એમાં ખુશાલે માન્યું છે આપ. પછી ગયેલું ચિતવે જીવારે, થાય દેવાનું તે ભુજ ત્યારે. પછી જેવું ચિંતાલે દેવારે, થાય દેવાનું તેવું જ ત્યારે. તે તો જાણો લોક
તેમાં જાને મન જ્યારે જાણ્યો તેવા સમામાં વરસાદે પાયો. આજુબાજુના સારા પ્રાંતમાં ખુશાલ ભટ્ટની વાહવા છે. એવા સમયમાં વરસાદ ખેંચાણો છે. સમય અનુસાર વરસાદ થવો જોઈએ, નથી થયો. લોકો વિચાર કરે કેમ આ વખતે વરસાદ ન આવ્યો. સૌ સાથે મળી ખુશાલ ભટ્ટની પાસે આવ્યા છે. વિચાર કર્યો આપણે જઈ ખુશાલ ભટ્ટની પાસે આ સારી આપણી વ્યથા વ્યક્ત કરીએ. અને આ માણસની મોટામાં મોટી જો કમજોરી હોય તો એ છે જ્યારે દુઃખ પડે ત્યારે જ ભગવાનના સંત અને ભગવાન પાસે આવે. માણસ માત્રની જો મોટામાં મોટી કમજોરી હોય તો આ એક છે. એટલે આપણા સંતો કહે છે કે નિસ્દિન સંત સમાગમ કે એવું નહીં કે જ્યારે દુઃખ આવે ત્યારે જ આપણે સદગુરુની પાસે જઈએ. નિત્ય પ્રત્યેનો સત્સંગ કરવો જોઈએ. ભવ દુઃખ ટાળે બળે સબ દુષ્કૃત. ભવ દુઃખ ટાળી નાખે આવા તો એ સંતો છે. આ જીવાત્માને આ જગતનો ભય મટાડી એક જગદીશ્વર ઓળખાવાનું કાર્ય આ ભગવાન શ્રીહરિના સાધુ કરે છે. એટલે જ કોઈ કવિએ કહ્યું કે જગમાં એવા જન્મ્યા અગરબત્તી અને સંત. જગમાં એવા જન્મ્યા અગરબત્તી અને સંત આપ બળે એકલ ખૂણે ધૂપ બધે પ્રસરત. એની સુવાસ સારા એ વિશ્વને આપે છે. સંત દુઃખી થતો હોય કોઈ દિવસ કોઈને કહેશે નહીં, પણ જ્યારે આ જગત દુઃખી થતું હશે ત્યારે એ જ જગત સંતની પાસે જશે અને જગતના દુઃખે સંત પોતે દુઃખી થશે. પરમેશ્વરને પ્રાર્થના કરશે, મહારાજ તું આ વિશ્વની રક્ષા કરે છે. સારા એ માનવ સમાજની હે પરમેશ્વર તું રક્ષા કરજે. આજે સમય અનુસાર વૃષ્ટિ ન થઈ, વરસાદ ન થયો. સૌ લોકો સાથે મળી ખુશાલ ભટ્ટ પાસે આવ્યા છે. ખુશાલ ભટ્ટને પ્રાર્થના કરે, હે ભટ્ટજી ત્યારે સર્વે આવી લાગ્યા પાય કહે કરો વૃષ્ટિ દુઃખ જાય. ત્યારે સર્વે આવી લાગ્યા પાય કહે કરો વૃષ્ટિ દુઃખ જાય. સર્વે આવી ભટ્ટજીને પાય લાગ્યા છે. વંદન કરીને કહે છે, હે ભટ્ટજી કરો વૃષ્ટિ દુઃખ જાય. તમે સમર્થ છો, ભગવાનને પ્રાર્થના કરો વરસાદ થાય તો અમારું દુઃખ દૂર થાય. જો વરસાદ નહીં થાય તો વળી પાછો જે આપણે અગાઉ સમય ભોગવ્યો હતો એવો જ કાળ પડશે. ત્યારે સર્વે આવી લાગ્યા પાય કહે કરો વૃષ્ટિ દુઃખ જાય. ત્યારે સર્વે આવી લાગ્યા પાય કહે કરો વૃષ્ટિ દુઃખ જાય. મનુષ્ય પશુ પીડાય અત્યંત આવ્યા અરજે અમે
હાથે મળી ખુશાલ ભટ્ટની પ્રાર્થના કરે છે, હે ભટ્ટજી, મનુષ્ય પશુ પીડાય અત્યંત, પાણી વગર પશુઓ પોતાનો પ્રાણ ત્યાગી દેશે, અનાજ અને જળ વગર માનવ જીવન અસ્ત વ્યસ્ત થશે. આપ તો મહાન છો, પરમેશ્વરને પ્રાર્થના કરો, પ્રસાદ થાય. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, દયાળુ જેનો સ્વભાવ છે, લોકોનું દુઃખ જે જોઈ નથી શકતા આવા સમર્થ સદગુરુ પોતાની કલમે લખતા એમ લખે કે આવા મહાન એવા દયાળુ ઈશ્વરીય શાળી ખુશાલ ભટ્ટે એ સમયે પરમેશ્વરને યાદ કર્યા છે. ત્યારે સર્વે આવી લાગ્યા પાય, કરે કરો વૃષ્ટિ દુઃખ જાય. ત્યારે સર્વે આવી લાગ્યા પાય, કરે કરો વૃષ્ટિ દુઃખ જાય. મનુષ્ય પશુ પીડાય અત્યંત, આવ્યા અરજે અને પીડાવંત. મનુષ્ય પશુ પીડાય અત્યંત, આયા વરદે અમે પીડાવંત. માટે મોટા કરો તમે મેહર, કરો વરસાદ તો જાય ઘેર. માટે મોટા કરો તમે મેહર, કરો વરસાદ તો જાય ઘેર. એવી સાંભળી લોકની વાણી, સમર્યા ખુશાલે સારંગ પાડી. એવી સાંભળી લોકની વાણી, સમર્યા ખુશાલે સારંગ પાડી. લોકોનું આવું ભયંકર કષ્ટ સાંભળી, આવી દુઃખની વ્યથાઓ સાંભળી, સમર્યા ખુશાલે સારંગ પાડી. સારંગ કેતા મેઘ, મેઘનો પણ સ્વામી સર્વેશ્વર જ. પરમેશ્વરને યાદ કર્યા છે, હે પરમેશ્વર, કંઈક કૃપા કરો.